મુન્દ્રા તાલુકાના છસરા ગામમાં રહું છું। અમારી પાસે મોખા ટોલ નાકું NH47 આવેલું છે। અમે અત્યારે આશાપુરા હોટેલ જે અમારા છસરા ગામની નજીકમાં છે ત્યાં કનેથી 9 વાગે નાસ્તો કરીને આવ્યા હતા અને ત્યારબાદ આવતેને અમારા ગામથી થોડુંક દૂર સાઈડ એક બનાવ બનેલો જેમાં જિંદાલ કંપનીમાં કાકા નોકરી કરે છે અને ગાડીના ડમ્પર વાળે કાકાને પાછળથી નાખી દીધેલો, ઠોકી મારેલો। કાકાને થોડી ઘણી ઈજાઓ આવેલો છે, જેમ કે માથાના ભાગમાં લાગેલ છે, દાંત પડી ગયેલા છે અને મોઢું પણ તૂટી ગયેલ છે। અમારા જે બાજુમાં ટોલ નાકો છે એમની એમ્બ્યુલન્સ એમને લઈ ગયેલી છે, પણ જે ટોલ નાકાના રસ્તાઓ છે એ અમને ગ્રામજનોને અવારનવાર નડે છે। જેવી રીતે કે હું પોતે અદાણીના એમ્પિયરમાં નોકરી કરું છું, તો મારે સવારેથી 9 વાગે જે નોકરી માટે નીકળું છું તે પોતાના રિક્ષ માથે મને જવું પડે છે। તો મારી રજૂઆત છે કે તમે તમારા રસ્તાઓ સારા કરાવો અને કાંઈક ગ્રામજનો વચ્ચે વિચારો। તમે જોઈ શકો છો કે ગામની બાજુમાં જે કટ આવેલા છે એ કટમાં ક્યાં પણ ડામર કે કંઈ કરેલું નથી, કોઈ પણ વ્યવસ્થા દીધેલી નથી અને ડ્રાઈવર લોકો છે એ દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવે છે। તો ડ્રાઈવર લોકોને એ ગાડીઓ ચલાવવી ન જોઈએ અને વાત એ છે કે જે ખાડા છે રસ્તાના વચમાં એને કટ મારવાની આડમાં ડ્રાઈવર લોકો આમ નાગરિકને જે બાઇક ચાલકો છે, ફોર વ્હીલ ચાલકો છે તેમને હડફેટમાં લઈ લે છે। હમણાં 2 કિસ્સાઓ બનેલા છે, જેમાં એક KTM બાઇકથી છોકરાઓ આવી ગયા છે અને ખેડોઈ ગામની બાજુમાં પણ સમજી લો કે કન્ટેનર બાઇક ઉપર પલટતા તેમની પણ મૃત્યુ થયેલી છે। તો એવા નાના મોટા જે કિસ્સાઓ ન બને એ માટે દરેકને ધ્યાન રાખવી પડે જોઈએ અને સમજી લો કે મારી એમ કહેવાનું છે એને ચાહીને કે તમે તમારા રસ્તાઓ થોડા સરખા કરાવો એવી અમારી ગુજારિશ છે તમારી પાસેથી અને થોડુંક અમારા વિશે વિચારો। તો તમને મેં કીધું એ પ્રમાણે કે અમે આશાપુરા હોટેલ જે છસરા ગામની નજીકમાં છે ત્યાંથી અમે નાસ્તો કરીને 9 સવા 9ના અરસામાં વર્યા હતા પાછા અને એક મોટી ગાડીના ચાલકે જિંદાલ કંપનીમાં નોકરી કરતા કાકાને પોતાની હડફેટમાં લઈ લીધા અને કાકાને માથા અને મોઢાના ભાગમાં ગંભીર થોડીક ઈજાઓ થયેલી છે અને સમજી લો કે અમારાથી પહેલાં કોઈ ફોર વ્હીલવાળા હતા, મુન્દ્રાના જ રહેવાસીઓ હતા, અમે એમની પાછળ હતા અને એમણે પોતાની આંખે જોયું કે એક્સિડન્ટ થયેલો અને કાકા બાઇક લઈને આરામથી આવતા હતા અને ગાડીવાળે પાછળથી એમના ઉપર ચડાવી દીધેલી અને જે ડ્રાઈવર છે એમની ગાડીમાંથી બિયરના ડબલા અને બોટલ દારૂની જડી આવેલ છે। તો ડ્રાઈવર લોકોને દારૂ ન પીવો પડે અને દારૂ પીને ધ્યાન રાખવું પડે કે જેમ તેમ બેફામ ગાડીઓ ન ચલાવવું પડે અને તેમના શેઠિયાઓને પણ જેવા તેવા ડ્રાઈવરે નોકરીને રાહ રાખવા પડે કે જેના કારણે જે નાગરિક છે તેમને કોઈ પણ પ્રકારની ઈજાઓ ન થાય।